નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સાદા વર્તમાન કાળ વિશે માહિતી મેળવી, જે આપણે શીખી ગયા હતા. આજે નવો જ કાળ, સાદો ભવિષ્યકાળ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો ભવિષ્ય એટલે કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા થશે એવું દર્શાવવા માટે, એટલે કે કોઈ ક્રિયા હવે પછીના સમયની અંદર એટલે કે ભવિષ્યમાં બનશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. જોઈએ, કોઈ ક્રિયા હવે પછીના સમયમાં એટલે કે ભવિષ્યમાં બનશે. હવે પછીના સમયમાં એટલે કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા બનશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યની અંદર કોઈ ક્રિયા બનશે, હવે પછીના સમયની અંદર ક્રિયા બની નથી કે ક્રિયા પૂરી પણ નથી થઈ ગઈ, પણ ભવિષ્યની અંદર એ ક્રિયા બનશે એવું દર્શાવવા માટે, એટલે કે હવે પછીના સમયની અંદર એ ક્રિયા બનશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. સાદા ભવિષ્યકાળમાં બધા કર્તા સાથે વી અને ક્રિયાપદનું મૂળ મૂકવામાં આવે છે. ખરેખર ભવિષ્યકાળની અંદર શેલ અને વી બે ક્રિયાપદ છે. શેલ છે એ આઈ અને વી સાથે વાપરી શકાય છે અને બાકીના બધા જ કર્તા સાથે વીલ વપરાય છે. પણ હવે આપણે બધા કર્તા સાથે વીલ વાપરી શકીએ છીએ, એટલે મેં લખ્યું છે ભવિષ્યકાળની અંદર સાદા ભવિષ્યકાળમાં બધા જ કર્તા સાથે ક્રિયાપદ વીલ અને મુખ્ય ક્રિયાપદ જે આપેલું છે એનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આપણે ટુ પ્લે ક્રિયાપદ દ્વારા સાદા ભવિષ્યકાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં આ ટુ પ્લે ક્રિયાપદ કેવી રીતે વપરાય, ત્રણેય પુરુષો સાથે આપણે જોઈએ કે કેવી રીતે વપરાય છે. એટલે સાદા ભવિષ્યકાળમાં ત્રણેય પુરુષો સાથે ટુ પ્લે ક્રિયાપદ એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય તે જોઈએ.
ત્રણેય પુરુષો, પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન, ત્રણેય પુરુષો સાથે આપણે ટુ પ્લે ક્રિયાપદ કેવી રીતે વપરાય છે એ જોઈએ. તો આપણે જોઈએ પહેલો પુરુષ. પહેલો પુરુષ એકવચન. તો પહેલા પુરુષ એકવચનની અંદર કર્તા આવે આઈ, તો એની સાથે વિલ અને વિલ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આપણે અહીંયા પ્લે ક્રિયાપદ લઈએ છીએ એટલે પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા બહુવચન જોઈએ આપણે, તો આઈ નું બહુવચન થશે વી, એની સાથે પણ વિલ ક્રિયાપદ અને પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આપણે બીજો પુરુષ જોઈએ, તો બીજા પુરુષમાં કર્તા આવશે, સર્વનામ આવશે યુ, યુ ની સાથે પણ વિલ વપરાશે અને વિલ ની સાથે પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેનું પ્લે છે. યુ નું બહુવચન યુ જ રહેશે, એની સાથે પણ વિલ ક્રિયાપદ અને પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજો પુરુષ જોઈએ આપણે, તો ત્રીજા પુરુષ એકવચનની અંદર ત્રણ કર્તાઓ છે. એક તો હી છે એ નર જાતિ માટે વપરાય, બીજું સી છે એ નારી જાતિ માટે વપરાય, અને ઈટ, આ ઈટ છે એ નાન્યતર જાતિ એટલે કે પશુ પક્ષી નિજી વનસ્પતિ, નિજી વસ્તુ વનસ્પતિ આ બધા જ માટે ઈટ વપરાય છે. આ ત્રણેયની સાથે વિલ અને એની સાથે પ્લે ક્રિયાપદનું મૂળ, વિલ અને પ્લે ક્રિયાપદનું મૂળ. આ ત્રણેયનું બહુવચન થાય હી સી ઈટ, આ ત્રણેયનું બહુવચન થશે દે, તો તેની સાથે પણ વિલ ક્રિયાપદ એની સાથે પ્લે ક્રિયાપદનું મૂળ. સમજાય? તો ટૂંકમાં આપણે બધા જ કર્તા સાથે વિલ ક્રિયાપદ લેવાનું છે ભવિષ્યકાળનું, અને પછી આપણને જે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય એ મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. સમજાય? આગળ આપણે એની વાક્ય રચનાઓ જોઈ છે. તો ખાસ જોઈ લો કે સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય, તો કે કોઈ ક્રિયા હવે પછીના સમયની અંદર બનશે, એટલે કે ભવિષ્યની અંદર એ ક્રિયા બનશે એવું દર્શાવવાનું હોય. હજુ ક્રિયા એ પૂરી નથી થઈ કે ક્રિયા હજુ શરૂ પણ નથી, ભવિષ્યમાં એ ક્રિયા શરૂ થશે એવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. સાદા ભવિષ્યકાળમાં બધા જ કર્તા સાથે વિલ અને વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આપણે ત્રણેય પુરુષો સાથે ટુ પ્લે ક્રિયાપદનું જોયું, તો કે પ્રથમ પુરુષની અંદર આઈની સાથે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, બહુવચનમાં વીની સાથે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. યુ, તો યુમાં વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા પણ બહુવચનમાં યુ પછી વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. હી સી ઈટ, ત્રણેયની સાથે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, તો એનું બહુવચન દે, તો એની સાથે પણ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. આગળ જોઈએ આપણે તો કે સાદા ભવિષ્યકાળમાં એક નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સાદા ભવિષ્યકાળમાં નકાર વાક્ય અને
પ્રશ્ન વાક્ય બનાવવા માટે વી અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો કે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે વિલને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. સાદા ભવિષ્યકાળમાં આપણે નકાર વાક્ય બનાવી તો વિલની સાથે નોટ અને પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એવી રીતે પ્રશ્ન વાક્ય બનાવી ત્યારે આપણે જેમ સાદા પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા તો સાદા પ્રશ્ન વાક્યની અંદર આપણે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકતા હતા. તો એવી રીતે અહીંયા પણ વિલ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને એવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે. હવે આપણે એની વાક્ય રચનાઓ જોઈએ. તો વાક્ય રચનામાં પહેલી હકાર વાક્ય રચના. હકાર વાક્યમાં કર્તા તરત જ વિલ, વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, વત્તા કર્મ અને પછી અન્ય શબ્દ. આ થેની હકાર વાક્ય રચના. કર્તા પછી તરત જ વિલ અને વિલ પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ જોઈએ કે અલકા વિલ બાય અ સ્કૂટર. Alka will buy scooter next year. તો અહીંયા કર્તા તો અલકા, will તો will પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બાય ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો અલકા will buy a scooter next year. અલકા આવતા વર્ષે નવું સ્કૂટર ખરીદશે. બીજું જોઈએ કે the servant will sweep the room tomorrow. ટુમોરો એટલે કે આવતીકાલ. ધ સર્વન્ટ વિલ સ્લીપ ધ રૂમ ટુમોરો. આવતીકાલે નોકર રૂમ સાફ કરશે. એટલે કરતા પછી તરત વિલ, વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી કર્મ અને અન્ય શબ્દ. આ થઈ આપણી હકાર વાક્ય રચના. હવે આપણે એની નકાર વાક્ય રચના જોઈએ. તો નકાર વાક્યની વાક્ય રચના છે કર્તા પછી તરત જ વિલ, વિલ પછી તરત નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ. આ થઈ આપણી નકાર વાક્ય રચના.
નકાર વાક્ય રચનામાં આપણે will પછી તરત not મૂકીએ છીએ અને not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. પહેલું આના એક્ઝામ્પલ આપણે નકાર વાક્ય બનાવી તો કે અલ્કા will not buy a scooter next year. તો will અને ક્રિયાપદનું મૂળ રૂપ એની વચ્ચે આપણે નોટ મૂક્યું. નોટ ની જગ્યા જોઈ લો કે will ક્રિયાપદ પછી તરત જ નોટ મૂકવામાં આવે છે. બીજું જોઈએ the servant will not sweep the room tomorrow. આ થઈ આપણી નકાર વાક્ય રચના. કરતા પછી તરત will અને will પછી તરત જ not અને not પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ. તો the servant will not sweep the room tomorrow એટલે કે નોકર આવતીકાલે રૂમ સાફ કરશે નહીં. આથી નકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના આપણે જોઈ, પછી નકાર વાક્ય રચના જોઈ. ખાસ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેજો. હવે આપણે પ્રશ્ન વાક્ય રચના જોઈએ. પ્રશ્ન વાક્ય રચના. તો અગાઉ મેં તમને હમણાં જ કીધું હતું કે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે આપણે will ને વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ. તો પહેલા will, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો. will પછી તરત કર્તા, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો આ થઈ આપણી પ્રશ્ન વાક્ય રચના. તો એક્ઝામ્પલ જોઈએ. પહેલું will Alka buy a scooter next year? પાછળ પ્રશ્ન. વાક્યની શરૂઆતમાં આપણે જે will કરતા પછી will આવતું હતું એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધું એટલે આપણું પ્રશ્ન વાક્ય બની ગયું. will પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. આગળ જોઈએ. will the servant sweep the room tomorrow? પાછળ પ્રશ્ન. આ થઈ આપણી પ્રશ્ન વાક્ય રચના. કે will વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. will મૂક્યા પછી તરત કરતા અને કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન બોલવાનું નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી વાક્ય રચનાઓ થઈ. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્ન વાક્ય રચના. તો હવે આને આપણે ઓળખવા માટે કેટલાક સમયદર્શક શબ્દ છે. જેના કારણે આપણે એ વાક્યને ઓળખી શકીએ
કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. મેં તમને અગાઉના ચેપ્ટરની અંદર કીધું હતું, જ્યારે આપણે ખાલી જગ્યા મૂકીએ ત્યારે એક સાથે બધા જ કાળની ખાલી જગ્યા આવશે ત્યારે આપણે કોઈને કોઈ સમયદર્શક શબ્દ દ્વારા જ એ ખાલી જગ્યાને આપણે ઓળખી શકશું કે કયા કાળની ખાલી જગ્યા છે. તો મેં અગાઉ તમને કીધું હતું કે જે સમયદર્શક શબ્દ મેં લખાવેલા છે દરેક કાળના, એ કાળના સમયદર્શક શબ્દ તમે તૈયાર કરી લેજો, જેથી કરી અને આપણને ખાલી જગ્યા એક સાથે બધા જ કાળની આવશે ત્યારે આપણને ઓળખવામાં સરળતા રહે. તો પહેલું જોઈએ આપણે ટુમોરો. એટલે કે આવતીકાલ. બીજું નેક્સ્ટ. હવે પછી. અને ત્રીજું છે ઇન ફ્યુચર. એટલે કે ભવિષ્યમાં. આથી આપણે 3 સમયદર્શક શબ્દ, જેથી આ સમયદર્શક શબ્દ વાક્યની અંદર ગમે ત્યાં આવે તો એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. અહીંયા જો, તો અહીંયા મેં તમને જે એક્ઝામ્પલ લખાયું, તો એક્ઝામ્પલની અંદર અહીંયા નેક્સ્ટ યર લખાયું, એટલે કે નેક્સ્ટ શબ્દ એટલે કે હવે પછીના વર્ષની અંદર. તો આ નેક્સ્ટ શબ્દ આવ્યો તો એના પરથી આપણે વાક્ય ઓળખી શકીએ કે વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. અહીંયા ટુમોરો શબ્દ આવ્યો. ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ હજુ આવવાની બાકી છે એટલે કે ભવિષ્યમાં આવશે. એટલે કે ટુમોરો શબ્દ આવે તો પણ આપણને ખ્યાલ આવે કે વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. એટલે આ સમયદર્શક શબ્દ છે, તો સમયદર્શક શબ્દ ખાસ તૈયાર કરી લેજો, જેનાથી આપણે વાક્યની અંદર એક સાથે જ્યારે બધી જ ખાલી જગ્યા આવશે કાળની, એક સાથે 2 કે 3 કાળની ખાલી જગ્યા આવે ત્યારે આપણને ખાસ ઓળખી શકીએ. એટલા માટે સમયદર્શક શબ્દ અગાઉ પણ મેં સાદા ભવિષ્યકાળનું તમને રિવિઝન કરાયું, સાદા વર્તમાનકાળનું, એમાં પણ સમયદર્શક શબ્દ તમને લખાયા હતા. ઓપન, ઓલરેડી, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, નેવર, એવરીડે, ડેઈલી, એવરીવાળા શબ્દો, આ બધા શબ્દો છે એ પાકા કરી લીધું. આ સાદા ભવિષ્યકાળના સમયદર્શક શબ્દ પાકા કરી લીધું, જેથી પછી જ્યારે આપણે પેપર આવશે એમાં કાળની ખાલી જગ્યા આપણને ઓળખવામાં અનુકૂળતા રહે. તો આપણે સાદા ભવિષ્યકાળની કેટલી ખાલી જગ્યાઓ છે એના દ્વારા આપણે થોડું જોઈ લઈએ. આ એક ખાલી જગ્યા ધીસ બુક. ટુમોરો. બીજી જોઈએ સંજય ખાલી જગ્યા આ ન્યૂ કાર નેક્સ્ટ વીક. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, એ ખાલી જગ્યા ટુ રાજકોટ નેક્સ્ટ મંથ. ચોથી ખાલી જગ્યા જોઈએ, જે ખાલી જગ્યા ક્રિકેટ નેક્સ્ટ સન્ડે.
5 ખાલી જગ્યાનો આપણે ખાલી જગ્યાના જવાબ જોઈએ. તો પહેલા તો મેં તમને કીધું છે કે સમજદર્શક શબ્દ ઉપરથી ઓળખી શકીએ, પણ અહીંયા આપણને પર એક સૂચના આવે છે કે સાદા ભવિષ્યકાળના બીજી આપેલી ખાલી જગ્યાના ખાલી જગ્યામાં સાદા ભવિષ્યકાળના તો અહીંયા આપણને કીધું છે કે સાદા ભવિષ્યકાળના ક્રિયાપદના રૂપ દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે, પણ છતાં મેં અહીંયા તમને સમયદર્શક શબ્દ આપેલા છે. અહીંયા જો ટુમોરો શબ્દ, તો ટુમોરો શબ્દ છે એના ઉપરથી આપણને ખબર પડે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે ખાલી જગ્યાની અંદર ક્રિયાપદનું કયું રૂપ મૂકીએ છીએ? તો પહેલા તો વિલ અને પછી કૌંસમાં આપેલું જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ એટલે કે NIL રિટર્ન RETURN સંજય ખાલી જગ્યા આ ન્યુ કાર નેક્સ્ટ વીક. તો અહીંયા નેક્સ્ટ શબ્દ આવ્યો. નેક્સ્ટ એટલે હવે પછીના અઠવાડિયે. તો નેક્સ્ટ આવ્યો તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. તો ભવિષ્યકાળની અંદર આપણે વિલ અને કૌંસમાં જે ક્રિયાપદ આપેલું છે એનું મૂળ રૂપ મૂકવાનું છે એટલે કે NIS મૂકવાનું છે. એ ખાલી જગ્યા ટુ રાજકોટ, અહીંયા પણ નેક્સ્ટ શબ્દ આવ્યો. તો નેક્સ્ટ એટલે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ ગો આપેલું છે. અહીંયા પણ નેક્સ્ટ શબ્દ આવ્યો. તો નેક્સ્ટ શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે સાદો ભવિષ્યકાળનું વાક્ય છે. તો સાદા ભવિષ્યકાળમાં વિલ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. પછી અહીંયા પણ આપણે ટુમોરો શબ્દ આવ્યો. તો ટુમોરો ઉપરથી ખબર પડશે આપણને કે સાદો ભવિષ્યકાળ છે. તો સાદા ભવિષ્યકાળની અંદર વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ખ્યાલ આવ્યો? ટૂંકમાં આપણે ખાલી જગ્યાની અંદર સમયદર્શક શબ્દો ઉપરથી આપણે ઓળખી શકીએ કે કયો કાળ છે, અને એના આધારે આપણે જો સાદો ભવિષ્યકાળ હોય તો વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, અને સાદો વર્તમાન કાળ આપણે અગાઉ શીખી ગયા. તો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. તો ક્યારે મૂળ રૂપ અને ક્યારે એસ કે ઈએસ વાળું રૂપ એના મેં તમને નિયમો લખાવેલા છે, એ તૈયાર કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આના સમયદર્શક શબ્દ એક વખત તૈયાર કરી લેજો. એક વખત આની થોડીક ખાલી જગ્યાની પ્રેક્ટિસ પણ કરી લેજો. આવતા વિડીયોની અંદર આપણે સાદા ભવિષ્યકાળના WH ક્વેશ્ચન હુ, વોટ, વેર અને વેન એના વિશે શીખશું. ત્યાં સુધી નમસ્કાર.